શાળાના પટાંગણમાં સણોસરા કેન્દ્રવર્તી શાળા અને સણોસરા કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાઈ રહ્યો છે। ત્યારે સણોસરા કન્યા શાળાના આચાર્ય તરીકે હું મનીષ ખરદિયા આપની સમક્ષ હર્ષની લાગણી સાથે મારી વાત રજૂ કરી રહ્યો છું। આજરોજ આ કાર્યક્રમ નિમિત્તે અમારા આ કાર્યક્રમને દીપાવવા માટે ખાસ જેમની પ્રેરક ઉપસ્થિતિ રહી છે એવા શિહોર તાલુકાના આદરણીય ટીડીઓ શ્રી વામનભાઈ તેમજ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વતી જેઓ પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા આ કાર્યક્રમને દીપાવવા ઉપસ્થિત રહ્યા છે તેવા કુરજીભાઈ મકવાણા, સરપંચશ્રીની સાથે પંચાયતની સમગ્ર ટીમ અને અમારો શિક્ષણ સ્ટાફ આ સુંદર મજાના ઉપયોજનમાં જેમની દીર્ઘદ્રષ્ટિ સમાયેલી છે એવા આદરણીય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક ભગીરથ પ્રયાસ નાના બાળકો શાળાના પ્રવેશથી વંચિત ન રહે, ગુજરાત રાજ્યનો અને સમગ્ર દેશનો ડ્રોપ આઉટ રેશિયો 0 સુધી પહોંચે અને સાર્વત્રિક શિક્ષણની વ્યવસ્થા છે એ આકાશની ઊંચાઈ સુધી પહોંચે તેવા પ્રયાસો સાથે આ એક સુંદર પ્રયોજન હાથ ધરવામાં આવેલ, જેમાં આજરોજ આ પ્રસંગે આંગણવાડીના લગભગ 91 જેટલા નાના ભૂલકાઓએ પ્રવેશ લીધો છે। ધોરણ 1માં અને બાલવાટિકામાં 144 જેટલા બાળકો અને બાલિકાઓએ પ્રવેશ લીધો છે અને આ સાથે આ સુંદર મજાના કાર્યક્રમને દીપાવવા માટે અથાગ મહેનત કરી અને અમારી શિક્ષણની ટીમે જે આ સુંદર ઉપયોજનને પાર પાડ્યું છે તે માટે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। ધન્યવાદ। કર્મચારી બહેનો, પ્રવેશ પાત્ર બાળકોના વાલીઓ તમામનું આજના આ કાર્યક્રમમાં આપણે સ્વાગત કર્યા બાદ છેલ્લે કાર્યક્રમને અંત તરફ લઈ જતા તમામ મહાનુભાવોનો આપણે આભાર માનીએ છીએ। તમારી જ શાળા છે, આવતા રહો, આવો, અમને પણ માર્ગદર્શન આપો, અમને પણ પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે, કામ કરવાની અમને પણ સારી એવી શક્તિ ભગવાન આપે એમ કહીને વિરમું છું। જય હિન્દ, જય ભારત।